ગુડ મોર્નિંગ, જય માતાજી. મોરના પક્ષી દોણા નાખો और कसरत करनी. मोर पोपट चकली काब क्या कर रही हो? इनको वापस पकड़ ले लेजे. આટલો પકડો હું લઈ લઉં. વાવાન છે મમ્મી લહણ. હા વાબાન છે. ચાલે. બધાને ઊંઘી જઈને શાકમાં નાખવા મળ્યો વસ્તી. અને આપણો તમારા જો રણા ગતે નહીં 12 મહિનાથી ખેતર ખાલી કરીશ. પંપની પિન ફોઈ નાખી છે કા? આખો તગારો. લસણની સીઝન આવી છે તો લસણ વાવવું પડશે. આ વિડિયો ઉતારવાનું પેલા થાકી પકડો. ચોય થાકતો નહીં એટલું બારે. મેં કીધો ખાટલા ઉપર આ બાજુ લા માથા કરી બસ. તો ઉંદેરો કેટલો હશે તાન ઉપર? એ લસણ આવ્યું. એ વાનું કિલો લસણ આવ્યું. ગોડી. પણ અમે તો સસ્તું આલ લેસી. ચો બચ્યો અંદર બોલું એ ને આ જીવ લહણ. દેશી મોટો મોટો પેલું માટીનામાં જો આવું લટકાવ્યો સાપ બધું કાઢી દો તો પછી પાછું મેકી દે આમ. મમ્મી એમને કાચું નાનું નાનું ખાધું અને મોટું એમને હા મરી હા હારું હારું રવા દીધું તે હવે એ ઉંદેરી આગળ આવ્યું હાપું. એનું જ કરી જશે. મમ્મી હારું હારું લહણ કાઢે છે અને બધું મરી ગયું છે અમુક તો. અને આવા મમ્મીએ જે ગુચ્છો કર્યો હતો ને એ બધું શાપ મરી ગયું છે. અને મારા જો મેં વેલણિયા બનાવ્યા હતા ને રોટો એવાની પાસે બરાબર મેળવી ભાઈ પુનઃ મોટું ખાવાનું નહીં ત્યાં હું મૂકવાનું પછી પોર પાછું નાનું ખાવાનું. ગોડો ને ગોડો છે સુધી રહો વેચા તો નહીં મોટું ખાવા માટે નું હોય કે આ તો મોટું રાખી નહીં વાવવા અને નાનું ખાવાનું. કબાટ હારો લગાવવા તો નહીં ને દાડા દાડા બધું વધે જાય છે. જગ્યા ઘરમાં ઓછી પડે છે. અલે લહણ મરી જ જાય કે વાપરો ના લહણ વાપરું છું ચો બે કળીઓ ફૂલ તો જોરા એટલે બે આખું વાપરવાનું બે ત્રણ કળીઓ વાપરીએ ને તો ઇસ્તેમાલ કરતા તો ઓછા આપી. હા જીવન ઘરમાં જબરો થાય. જો ગાય અમારે તો લહણ છે ને ઘેર વાવીશું તે તારી પાસે ફરીથી કળીઓ વાવશી. આ પત્તા પત્તા પાછું તૈયાર એટલે આ વખત લહણ નહીં લાવવું પડી નહીં. બે પણ મોટા મોટા અંટેકલા એટલો બધું ખાઈએ કે મારે ઓલે રાખી ખીચડી મારે ખાવીશ. ભૂખ લાગીશ થોડી તો ગાઈસ ભૂખ લાગીશ તો વેલા વેલા છે નાસ્તો બને થોડો ખાઈ લઈએ. તો ગાઈસ થોડો નાસ્તા જેવું છે તો આપણે નાસ્તો ખાઈ લઈએ. અહીંયા તો આરે 2 જણ ખાવા બેઠા છે. સંજય બી ગયો. ચલો મમ્મી નાસ્તો નહીં કરવો કે ચા નાસ્તો પીધો? ગોળે મૂકી ખીચડી ખાય છે. આ તો પિસ્તલ ખાય છે. તો ખાઈ જવાનું ગોળી. તો ગાઈસ મોન રીયો બે આયા હતા મંદિરે તો મંદિરે કામકાજ ચાલુ થઈ જશે. તો ગાઈસ આ બાજુ લોખંડ કટિંગ ચાલુ છે. આ બાજુ સીધું કર્યું છે અને આ બધા બાજુની તૈયારીઓ ચાલુ છે. જો ગાઈસ ભરાઈ ગયું છે 3 રૂમ માટે. આ બાજુ ખાલી લાઇટનું પ્લાનિંગ કરવાનું છે. લાઇટનું છે કે કઈ રીતે થશે? શું થયું? ગાડી તો કણવાળી રોડ ઉપર તો ઊભી હતી. મુફામાં દુકાને હતો. અરે રોડ પર અરે આ તો અત્યારે થયું લાગે છે. વળી કાલ જો હતું કાલ આપણે વળી ગાડીને આગળ થઈને તો નીકળ્યા હતા. હા તારે થયું આ કાચ ના ખબર પડે તને નતું પણ વય કણ જ થયું છે. વય કોઈ ચકલો એક જ જગ્યાએ એક જ હારી ચરખ નહીં આટલું બધું પણ હું હશે એમ કોક નાખી છે. ચરક જેવું પણ ચરક આટલું બધું ના હોય કે હેના મને શું ખબર ગુડ ન્યૂઝ તો હા हमारी भैंस मां बनने वाली है हाँ ये तो दरो कहते मैं आऊँ
ના પેલી તો નથી હવે 2 વાર તો ખોટી પડી. ના अब आओ। तो खाचा समाचार डॉक्टर आए तपासी हाँ 2 महीने हो गए एक न्यू मेंबर आने वाला है. तो भाई डॉक्टर आया था भैंस માટે 3 મહિના થયા थे. हाँ भाई गुड न्यूज आया. गुड न्यूज आया. ચિંતા ના કરવાનું, ખવડાવવું હોય ખવડાવો. ખવડાવજે હરખું. એટલે એમાં જે ખાધી તો હતી ને લીલી. જો એને તું તમને ખવડાવતી જ નથી. હા એમ કહેતી અત્યારે હું આ રિએક્શન ખાઈને ખાઈને જાડી થઈશું. મેં ખાઈને વાત તો નથી ખાય ને તો ખાય લીલી. 3 મહિના જેવું થાય ને તો આને ખબર પડે એમ તો. ત્યાં અઢી મહિના નહીં રાખા, અઢી મહિના. તો કઈ રેગણો વાપરા સમજો. મમ્મી માં કદાળી ના જરીમાં બાબુ પણ તો કઈ અત્યારથી સાપડ થઈ જાઓ. જજો પેલા લીતા જો બીજો પકડી. મરચા રેગણો વાવવાનો હા કોબી. ચલો ગાઈસ તો આપણે હે ને રેગણી મરચો વાવ્યા છે, બીજો રેગણી મરચો વાવવાનો. ટોમેટી ચેવી મોટી થઈ જઈ. અલે હવે ખેડૂત પુત્ર ખેતી કરે છે, કરવા દેતી નહીં. એ ખેતી ના કહેવાય, ખેતરમાં વાવની ને ખેતી કહેવાય. એ તો ઢોરો ને કહેવાય. એ ડેરી ઉદ્યોગમાં આવે પૂનમ. હે મારા કરમ મારા ચો ખેંચી જાય અરે. હા ટોકર ઊંચું કરવાનું કીધું છે લ્યો. આવા લગન કરીએ તો આવા વખાવ. સારું લોકો તો રોટલીઓ કરાવડાવે છે. તે રોટલી એવું તમારે નહીં કર. ઓહો મને કરાવડાવ શીખતું. હું તો આ તો રોજ દેજો અત્યારે. હેડો ઉતરાવવાનું છે નાખા. હેડ બધું તો કોઈ ઓ નહીં બકા કરે. વજન ઉતરાવ. કરવું હોય તો કર, નાખ કરવું કોઈ નહીં. કોઈ મારા ઉતારવાના તમે બરાબર બરાબર. જો છે ત્યાં સુધી કરી દે સંજય. ત્યાં સુધી શેઠ સુધી ઘાસ રહ્યું આ નવું હોય વાવાનું હો. બોડી ચો સીતાફળ લાય હેડ. ટાઈમે આવા હેડે બધું ઉપાડો એમને. હા ચો સીતાફળ ચો લાય. ટાઈમે આપવું પડે તો પતી જ. કાળી રોટલા ખાતા. ચાલશે બનાય તો ખરી, ખાવાનું જ છે તો. અલ્યા હેડ તો થઈ ગયો. એક કોણ માવતી હશે 50 તું એ શું કહું 2 3 4 5 6 7 8 9 10 તો ખાલી અહીંયા જ છે. 10 20 25 જેવી 25 આવું. મોટી કડી જાય છે. મોટી એવું કરવા જે તે ગણિત જ 10 11 12 13 17 28 29 એટલે 25 જેવી આવું. લાલ મરચું નાખું, લીલી નાખો પણ છાસ ખાટી. હા તો સારું કે ખાટી હોય તો ખાટી જ કઢી બનો, મસ્ત બનો. હું કોબી ફુલાવર રેગણો ને મરચો વાઈને આવ્યો. ભાઈ ના ને બસ તામ ખાવામાં ઉગું એટલો. હો હા તો કઈ ગરમા ગરમ રોટલા થઈ જાય તો હોય કણ બેહીને ખાવું. મને હાલજે તાણે હેડ મારે હેમાં કઢી લેવી. જીની ખાવું હમ? એ કઢી ખાવી. કઢી હાલશે. કઢી હાલ લે તાને હેડ ઈ ખાવી ઈ. જે તઈ બે ખો તઈ બે અમે તો ખાસું જ કે મન કોણ બસ તાનો. આમ રણમાં બળી પડી. હમ કરીએ કોણ ના પાડા મને. જો મમ્મી ક્યાં ક્યાં કરે છે લેવા. તારી ઈચ્છા હોય તો ના જ લેવાનું. ગરમ છે લે હારું. ગરમ કરી લેવાનું. કોઈ તો દેવી. હા ભાવ તો નહીં મળી લે. તો કાંઈ જઈએ તો જમવાનું ચાલુ છે. આપણે તો ઘીન ગોળ ખાતો કઢી ના પડી રહી બોડીને કોઈને ખાતી નહીં. હા થઈ જશે બધા. વટીનગર કેમ જો કમ્પ્લીટ સાફ થઈ ગઈ જો. હા પેલા લેપણ જ હતું. ઘરના દસ્તાવેજ સંજોગો ઘસ દિલના દસ્તાવેજ તાર નામ કરવો છે. હા વૈકણ જ છે એ કશું નહીં. અલ્યા પાવો ગણા તો હા હા હાલ ડેટી કોઈ ઓછી નહીં. પાણી આવે સંજા ગાડીમાં ધોઈ નાખે. હો વળી અમે બેહીને આવ્યા હતા. મને ના ખબર હોય કાચ એ નહીં કાચ છે મને ના ખબર હોય. અમે ચલાવીને આવ્યા હતા તો આ તો લોટ જેવું છે. એને અમે ગાડીમાં બેહીને આવ્યા પણ આ તો લોટ તો ઉપરથી પડ્યો છે. ઘર આવી હોય ઉપર આ ધીસ ઇઝ રિયલ ચકલા ગાર.
સંજય પોણી આવે છે હવે ફૂલા આ સા હે ધોઈ નાખી ગાડી કઈ સાથી બાતી સોટા તોયથી ઉપર ફક્ત સરી કરી વચ્ચે છોકરી છે. સંજય કેટલા આબાદ લે આપણે ઘઉં શું હોય અલે આપણે ત્યાં આપણા ઘેર મહેમાન ગતિ લઈ જા ચપટો બોલું. બળું મમ્મી ક્યાંક લઈ જા સજા આલવી પડે લે અમુક વસ્તુ એટલે હોય આવશે હમણાં સોયલે દોડીને આવશે હું સજા અને કને ઢોળી છે તેલ એ તો કોણ બધું ડરાઈ ગયું જોજો શેષા તેલ કોણ વાપરો શેષા તેલ તો એક જ વાર વાપર્યું મૂકી પણ ચોખ્ખું અડી જ છે આ તો કંકુ ના બધું જવા દો આ લઈ લો તમારે આખો ઢોળાઈ ગયો શેષા આવી કોણ ફીકોણ તેલ મરું બલ મરું આ નાખું માટું મેં પાણી ભરાશે બોલી તાર દાળ કરે અરે દાળ પતી જાય કોને ખાતી નહીં તોય મેં ના ખાધી સંજય ના ખાધી હા હા કઢી પતી જાય હા તો ગઈશ પપ્પા તો ગવાલી દીધા પતી ગયા કોથળો રખાયેલા તો કઈ આપણે ગૌ બધા પતી ગયા બધા વેચી મારે અમુક નવાસી ઘર ચાણ આવશે સંજય તારે ભાઈ જવા છું ને મી વાર શું કર્યું અહીંયા સાફ કર્યું પાછું નહીં ભરવાનું ચાલુ કર્યું પેલો ઘઉંનો બધો પહેર્યો હવે શું કરો બે જણો હા હું તો ના આવ્યો હા આ મને ગમી તા હું દાટી કરવા ધાબા ઉપર આવી તાણું શું કરું કાલ ગોધી તો ગાઈસ હોજ પડીશો જો મસ્ત વાતાવરણ અમારે શું થઈ ગયું કને પંખો બંધ કરી નાખ્યો તો ઊંઘ ગયો તો હા કચરો વાતા કરે છે ઊંઘ ગયો ને થોડી વારમાં તો પેલો જાગી ગયો ભાભી ના ગમે તાણ મને ખબર હું ભૂલી ગઈ ચાલુ કરો કચરો વાળતી વાળતી આવી અને એમને ભૂલી જઈ કદાચ ઓ ભૂલી જઈ મરચું ખાશો ને ભૂલી જઈ હે તો મરચું એકલું મરચું મરચું રોટલી ખીચડી હવે ચાલશે થોડું જ વઘારી કાલ હજે પડી રહ્યું તો એમ નહીં હું તે શું કરવા પડી રાખો છો ખાઈ જતા હોય તો કા ઘી બીઠું ગીળો છો મીતુ પપ્પા દરવાજો રાખી દે દરવાજો ખબર નહીં દરવાજો રાખી દે દરવાજો પપ્પા લઈ લે ચલો ભમાઈ આ પેલું ગુંદુરી મો પપ્પા મિતાન છે કેડે નહીં રાખન ગેસ કોડોર કેડી આખો બંધ પકડી પાડી ચો હા તે ગોળી એ કાઢે ફોટો કેરી ગોળીએ લઈ લેવી હતી કા કોડો કેરી કોડો ના પૂરામાં હાથ પે ગયો એ મદદ કોડો. તો હા ઈ કને ખાલી અરે ઓગળી જ અંદર પેજી હતી અરે જોઈને હાથ નાખો પર કઈ ના મોટો કચરો નહીં આટલું ડુમચા જેવું હતી કચરો તો આગે હાથ નાખ્યો એ અંદર ઓગળી પેજી જાય તને ગોળ લગાઈ દોતા મધ લગાવતા ચાલો મધ લગાવતા મત એ ઉપર અરે એ તો આવાજ રહેજે ઓય કણી કઈડી વની લોઈ લઈએ તણે બધા ચાકી લીધું છોકરાને કેડસે પેલી સાઈ જાજો એ તો છોકરો રમો છોકરો બધા કણસી મને કઈ તૈયારી જવા દે તક મને કેરી ખા આ બધું કાળું કાળું દેખાય ને ગાય ભમરીઓ દેખાય છે આ ભમરીઓ દેખાય ને હુમલો કરે આકા ઉપર તો કઈ દેખાય કોડો કાઈ છે ટીકાન તો મોસો કઈડી મધની એક જ જગ્યાએ એક બે એક મોસાઈ હોય ના આવે ઘરમાં આટલો બધો હોવા જમ કેટલી બધી ખાસી બધી કે એક જ હાથો હવે મોડવામાં તો ઓગળી થઈ જાય ચાલો નહીં કોમ ના કરું પડે તમારા રાકેશભાઈ પતા નહીં આ ચાલુ પાડવા મોટા ભાઈ જશે કોમ અરે સંજો કાલ તો અમે બહાર જવાના એ તો હોજે હા હોજે ને મમ્મી એમને ત્યાં જવાનું છે એટલે અમે ત્યાં જવાનું મમ્મી લેતા આવજો હા પણ મમ્મી તો લાસી કે તો હા તે લાસડી અમે રવાના હા ભાઈ બીજા ગાડી ઈવન હા બાપ જતે આવશું હા છોકરો રમતો કોડોર કે રહ્યો તે ઉડાડી હા ઉજવાણી દે આ તો કે ટીકાનું અહીંથી કઈડી ટીકો અંદર શીખર હાથ હું લેવા નાખું હોવાનું હોકતો તો મેરજીનું કટિંગ કરતો હતો તે તો ધૂણો મૂક્યો આમ ના કઈડ્યો આમ ખોલી દે હા તે વન ગેન ચડસ કશી ના થાય હો ના થાય અરે તો શું કહેવાય પેલી આવે ને મધમાખી એ વેજ આવે આ નોનવેજ વાળી આવે પેલું ખબર પેલા આપણા ઓય ઘર હતો અને અન્યનું મદ આવે ને એની મસોડું એ ગોળી મૂકવું એ ચેવી મજા આવે ખાવાની કોચામાં નાખે એનું કોક અલગ કહેવાય છે એક લાકડું લઈને આવી એક કેટલું મોટું હ પણ ટ્રેક્ટરમાં મોટો પડે તે ટ્રેક્ટરમાં ના નાખી દેવાય ટ્રેક્ટરમાં તો પેલી રી આ
આવી હતી અંગાતે એવી રોવા પેક તાણ. બે હોય એવી રોવા તું તો બહુ રીહાઈશું નું નહીં થતી કેમ નહીં રીહાતી મને ખબર છે ને તું રીહાઈશું જોના તાણ વળી પાર્વતી કહેતી હતી નું બાબુ કેતો તો એમ કે વ્યૂ તો રીહાઈને એવી રોવો ટ્રેક્ટરમાં બેહવા હું તો ચેતમાં બેસી હતી એટલે રીહાતી હતી તું ના તાણ હું તો રોતી હતી કેમ રોતી હતી ચેતમાં બે બાતે ચટણી મરચું કિંજલ ના જાવ બનાવી લે તમને ના આવડે એ બધું તમે આવો તો અમારી હિંમત આવી જવાય પછી. તમારો હિંમત તમે આવો તો પછી અમારું મૂડ મરી જાય ખાલી નહીં બનાવે એમાં હે ની હિંમત હારવાની તાન આટલું લાડુ નહીં બનાવે લહણ કાઢી તો લહણ નાખશે ઓ અમારો ગુડ્ડુ નું છે તમારે ક્યાંથી હોય બેનને ના બોલે ના જા નહીં દીતા જવું બાબા દાદા ગાડી તું દાદાની ગાડીમાં આવજે અમે તમારા ગાડી ના અમારી ગાડી નહીં દાદા ગાડી ઓકે આ જોજો રોડા દાદાની ગાડીમાં તારા આપવું હોય તો આવજે અમારી ગાડીમાં કોઈ નહીં મોનતા પપ્પા અને દાદી ના દાદી દાદા ગાડી આલવા કે બીજું વગર તા ડેડીને જવા નહીં કપડો લેવાતા જવું હોય બપોરનો માર જોડી તો રતો નથી દીધું પણ રમાડો તો તે તમારા જોડે હોય તો રમાડું કે અહીં રમાતો છે ચરો હશે અહીં જોજો શું થઈ રહ્યો તો પૂછે છે અહીં અહીંયા હસન પપ્પા ભાઈ ને બાબી બાજુ અઠાણી માટલું છે એમ કે તારે જેવી ચટણી બનાવો છો વધારે લહણ નાખીએ તો વધારે એવી ચટણી બનાવો લણ વધારે નાખવું પડે કોઈ એ તો આગે તો તમારે તને પડે જેટલા બનાવું તમારે ટોલ કરી દઉં આ, આ તો બની જ રહે. અને જીરું તું એ ચટણી બનાવ? ગાઈસ ના હારું બને પણ મારે ટોકાઈ જાય છે હવે. આ બતાવી ટોકરી કોઈ કે જોતું નહીં, કોણ ટોકવાનું બોનું જો નહીં મારે તો મસ્ત બના આ ઢગલા જોડે બેઠી ને મોટા છે બધું શાક બનાવી. પપ્પા ત્યાં જઈને બેહે તો લા મેટલા ચાલો કે ઊંઘાડ દેજે હવે ના ઊંઘો એમ કોઈ ઊંઘાડ દેજે પપ્પા કે મુડેટી કહું તાણ હોકળા કોઈની વાત નહીં હોવ કે દાદા ડેટા હું તો બોલી લો આઈ જો પેલી આ. ઊભી રહેતી તો જઈતી પાછી ફેરા મને દાદાએ કીધું હો કે મને એવું કહેવાય જો આ તમારી લટણીનો કોઈ વખવાણ થઈ છે કોઈ વખવાણ થઈ છે કેમ? કોની જય ચટણી હા કે આ પહેલી વાર આ લહણ દેખવાનું રાકેશ કે આટલું નાખ્યું તો હું આટલું નાખ્યું તો ગાય સારા તો ખાવી છે વણી ચટણી મસ્ત તો ગાય ચલો આ તો મરચું અને સાસ બે જ છે મને આવતી હાડજી ગ્લાસમાં સાસ હા કાકડીઓ કોમ છે એ સંજુ બિઝનેસ ચાલુ કરે નવો હું કે સરો કપડાની દુકાન ખોલે હું એક કરું તો કોક અલગ કરે છે તાણ જીએસટી નંબર તો તાનો જીએસટી નંબર પહેલાં કાઢશે તો ધંધો ચાલુ કરે પહેલાં ચાલો તો કર્યા પેલો મેં જાણું તે તું નતા પપ્પા બે સલામ છે માલિક કામ કરે હવે એટલે પગાર કરો પલા જા હા તાપા ના બા કચરા પોતું વારવાર છે હા કચરા પોતું વારવાર આપણા ચોકીદારમાં રસો તો અમારે ધંધો ચાલુ કરી મારા માટે કરો છો ધંધો ચોકીદાર હું કરવા માટે ગણીએ છો એ દુકાન આપણી દુકાન પોતાની આપણી દુકાન તો હું નોકર ની વાત કરવાની પણ તમારે નથી ક્યાંનું અને માલિક હું છું હું હું કરવા આવ્યો ક્યાં બધું તમારે માલિક જ બનવાનું બંને વીઘાનો માલિક તો શું મારા શું કરવો દુકાન ફૂકવાનો આજે આખી જિંદગી સર્વિસ કરવાની દિવ્યાસનો કપડો લાવવાનો છે એક જોડી નહીં બે જોડી લાવશે બે જોડી એટલે એમના તો કોઈ લાવે ના પણ આપણો મીઠાઈ લેવાય હા પછી લે કઈ એના માટે ચાલે મીઠાઈ લઈ જવાય નહીં કઈ કોમ બીજો નાખો છો પણ ને આપો ના નાખાય ટેટાને એવું લઈ જવાય કે ભેદ ભડાકાને એવું લઈ જવાય લે છોકરોને ને હાકા નાખું બધા છોકરો ફોરું ઈવન વાહમાં તો અમુક તો ફોડું કે બધા થોડા એનો છોકરો બોલ ના લઈ જવાય
કપડો તો લઈ જવાય કા એ કપડો ચાલે ફટાકડા ના લીધો ફટાકડા ના લઈ જવાય તો યાર પપ્પા તો ફટાકડા લઈ જવાનું ના પાડું પપ્પા ના પાડું એક જ ફૂગું લઈ જઈ માપનું એક જ એ તો ચો મોટો ફોડવા એ ન ફોડવાની હા તે એક જ લઈ હવે વાન તો થોડો લાવશે હા એવું જ ને દિનેશ માટે લઈ જવાય પપ્પા હો ના પાડતા લઈ જાય ટેટા એવું ભેદભાવ સંજય ના પાડે છે હો ના પાડતા હા છોકરાને તો ચાલે પણ તોય હું કીધું ગાંધીનગર વાળા પપ્પા નોમ કરી દેવું જ કરો કરવા દે તું મારે હું કરું ત્યાં એ નહીં તમારે તો કશું નહીં કરવું અમારે શું કરવાનું તમે બે ભાઈઓ ને અમારે બે ભાઈઓ ને તમારે બે ના હોય તું હા તમારે બે ના હોય નહીં હોય મારો 4-5 ઘર ત્યાં આવા બની જાય પેલું વેચે ને તો શાંતિ મળે પણ પપ્પા વાના જેટલી તો હવે સંજયનો એનું ઘરનો નામ કરવાનું છે ઘરનો કાગળિયો પપ્પા તમારે સહી જોશે હાલશે સહી કરવા મારે તો થઈ ગયું બધી મારે હું કરું ચાલ હા સહી કરવા હાલ દેજો સંજય સંજય કોરા કાગળ ઉપર કરી દેજો સહી એ ભૂલી જવાનું જમીન લઈ લેવાનું એક કોરો કાગળ ઉપર કરાય જ ખરો કરું છું નહીં તો જો તો કઈ પપ્પાને તો મમ્મીને તો ખાઈને ખાઈને બધા બે હશે અમે તો એને પિયર જવાની તૈયારી અત્યારથી કરો પેલા તો કોરા કાગળમાં સિક્કો ભરાઈ દી પૂરા ચેક ઉપર સહી ના કરાય લીગલી ફોટા પડાતા ને ડાળા પડે જેનો હાય હાય હોય ને હા જેનો સંતોષ હોય એને કપ્યો નહીં હું મોયો મને હું લઈ જવાનું હું લઈ તો આ કેટલી વાર? 1000 વાર કીધું આવું ફોટા બાર મમ્મી કે ખોટા ના. ડાયલોગ માં દસ્તાર દી કરવા દો હા સંજય નવો ધંધો ચાલુ કરવાનો ના પૂનમ આગળ જગન ઘર જ માં નોમી કરવું તમારા મમ્મી તો હજી મમ્મી કરશો એના- મસાલા લેજો મારા મમ્મી હું નહીં કરવા દઉં એના નોમે પૂનમના નોમે સલે નહીં હોવા તાન હમણાં ઉભા રહ્યો છે હજી ચડી હતી કપડો લેતા જજો હો. કાનો? આ રમાડવા જવાની પેલો પેકિંગમાં આવી ખબર હે મોજા ને બધું એ તો વિજાપુરથી તું યાદ કરાવજે વિજાપુર એ આ બાજારમાં તેને ત્યાં સાઈડમાં ગાડી ઉભી રાખીને લઈ આવશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો પસંદ આવે શેર કરજો ગુડ નાઇટ જય માતાજી